હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે અન્નનળીના પાચન માર્ગ સુધી અન્નનળીનો અન્નમાર્ગ સુધીની રચના આપણે સમજ્યા હતા. હવે પછી અન્નમાર્ગનો આગળનો ભાગ એટલે કે અન્નનળી પછીનો ભાગ જેને જઠર તરીકે ઓળખવામાં આવે છે એના વિશે આપણે સમજીશું. તો જઠર એ અન્નમાર્ગનો સૌથી વધુ વિસ્તૃત ભાગ છે. આ જઠર જે આકારની રચના છે તો અન્નનળી છે એ પહોળી કોથળી જેવી જે આકારની રચનામાં ખુલે છે જેને જઠર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જઠરની ઉપરનો ભાગ અન્નનળી બતાવેલો છે અને અન્નનળી એ જઠરમાં ખુલે છે એ ભાગ બતાવેલો છે. તો જઠર એ અન્નમાર્ગનો સૌથી વધુ વિસ્તૃત ભાગ છે. જઠર ઉદરીય ગુહાની ઉપરની ડાબી બાજુએ સ્થાન પામેલ હોય છે. એટલે કે જઠરનું સ્થાન ક્યાં આવેલું હોય છે તો ઉદર ગુહાની ઉપર ડાબી બાજુએ જઠર આવેલું હોય છે, જે મુખ્ય 3 ભાગમાં વિભાજિત થાય છે: ઉપરી જઠર, હૃદયગામી જઠર અને નિજઠર. જઠરના જઠર છે એ મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત થાય છે: ઉપરી જઠર, હૃદયગામી જઠર અને નિજઠર. જો હૃદયગામી જઠરની વાત કરીએ તો હૃદયગામી જઠરમાં અન્નનળી ખુલે છે. તો આ જે અન્નનળી છે એ જઠરના જે ભાગમાં ખુલે છે એને હૃદયગામી જઠર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે હૃદયગામી જઠરનો ઉપરનો ભાગ એને ઉપરી જઠર તરીકે ઓળખવામાં આવે છે અને નિજઠર એ જઠરનો મુખ્ય અનુપ્રસ્થ ભાગ છે. એટલે કે હૃદયગામી જઠરની નીચેનો ભાગ છે એને નિજઠર ભાગ કહેવાય છે. નિજઠર એ જઠરનો અનુપ્રસ્થ ભાગ છે એમ કહી શકાય. બરાબર. જઠર હૃદયગામી ભાગ દ્વારા અન્નનળી અને નિજઠર ભાગ દ્વારા પક્વાશય સાથે જોડાણ ધરાવે છે. જુઓ અહીંયા આગળ આકૃતિમાં બતાવેલું છે. જઠર છે એ હૃદયગામી જઠર દ્વારા અન્નનળી સાથે જોડાયેલું હોય છે, જ્યારે નિજઠર દ્વારા એ પક્વાશય સાથે જોડાયેલું હોય છે. બરાબર. તો આ પોઈન્ટ યાદ રાખજો. જઠર એ મુખ્યત્વે 3 ભાગમાં વિભાજિત થયેલું હોય છે: ઉપરી જઠર, હૃદયગામી જઠર અને નિજઠર. અન્નનળી જઠરના જે ભાગમાં ખુલે છે એને હૃદયગામી જઠર કહેવાય છે. હૃદયગામી જઠરનો ઉપરનો ભાગ એને ઉપરી જઠર કહેવાય અને હૃદયગામી જઠરનો નીચેનો અનુપ્રસ્થ ભાગ જેને નિજઠર તરીકે ઓળખવામાં આવે છે. નિજઠર આગળ એ પક્વાશય સાથે જોડાયેલું હોય છે, જ્યારે હૃદયગામી જઠર એ અન્નનળી સાથે જોડાણ ધરાવે છે અને તે નાના આંતરડાના પ્રથમ ભાગમાં ખુલે છે. તો પક્વાશય એ નાના આંતરડાનો પ્રથમ ભાગ છે. તો જઠર એ નાના આંતરડાના પ્રથમ ભાગ એટલે કે પક્વાશયમાં ખુલે છે. અને જઠરનું કાર્ય શું છે તો જઠર એ ખોરાકનો અસ્થાયી સંગ્રહ કરે છે, એટલે કે હંગામી સંગ્રહ કરે છે. ખોરાકને વલોવવામાં મદદ કરે છે અને જે ખોરાક છે એને જઠર પાકમાં ફેરવવાનું કામ કરે છે. એટલે કે જઠરનું કાર્ય થશે ખોરાકનો અસ્થાયી સંગ્રહ કરવાનું, ખોરાકને વલોવવાનું અને એને જઠર પાકમાં ફેરવવાનું કાર્ય કરે છે. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો એ છે નાનું આંતરડું, એટલે કે આંતરડું. જઠર પછીનો જે ભાગ છે એને આંતરડા તરીકે ખોલવામાં આવે છે, આંતરડા તરીકે ઓળખવામાં આવે છે. તમને ખ્યાલ છે કે જઠર છે એ આંતરડામાં ખુલે છે. બરાબર. તો જઠર એ નાના આંતરડાના શરૂઆતના ભાગમાં ખુલે છે. તો જઠર પછીનો ભાગ છે આંતરડું કહેવાય. આંતરડાને પણ 2 ભાગમાં ડિવાઈડ કરેલું છે: નાનું આંતરડું અને મોટું આંતરડું. તો પહેલાં આપણે નાના આંતરડાની વાત કરીએ. નાનું આંતરડું એટલે કે જઠર પછીનો જે યુ આકારનો ભાગ છે એ નાનું આંતરડું કહેવાય. નાનું આંતરડું લગભગ 6.25 મીટર લાંબી નળી છે. નાના આંતરડાની શરૂઆત જઠરથી થાય છે. તે ઉદરના નાભી પ્રદેશમાં મોટા આંતરડાથી ઘેરાઈને આવેલું હોય છે અને તે 3 ભાગમાં વિભાજિત થાય છે: પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. બરાબર. ફરીથી યાદ રાખજો, નાનું આંતરડું એ 6.25 મીટર લાંબી નળી છે. આગળ આપણે વાત કરી કે જઠર છે એ આંતરડાના શરૂઆતના ભાગમાં ખુલે છે. તો નાના આંતરડાનો શરૂઆતનો ભાગ એને પક્વાશય તરીકે ઓળખવામાં આવે છે.
તો તમને અહીં આકૃતિમાં બતાવ્યું છે જઠર એ નાના આંતરડાના શરૂઆતના ભાગમાં એટલે કે પક્વાશયમાં ખુલે છે. હવે નાના આંતરડાની આપણે રચનાની વાત કરીએ તો નાનું આંતરડું 6.25 મીટર લાંબી નળી છે. 6.25 મીટર જેટલું લાંબુ નળી જેવું છે. 6.25 મીટર લાંબી નળી છે. નાના આંતરડાની શરૂઆત જઠરથી થાય છે. તે ઉદરના નાભી પ્રદેશમાં મોટા આંતરડાથી ઘેરાઈને આવેલું હોય છે. હવે આપણે આગળ વાત કરી કે નાના આંતરડાની શરૂઆત અહીંથી થાય છે એટલે કે જઠર પછીથી નાના આંતરડાની શરૂઆત થાય છે અને આ નાનું આંતરડું એ મોટા આંતરડાથી ઘેરાઈને નાભી પ્રદેશમાં ગોઠવાયેલું હોય છે. તો આ મોટું આંતરડું છે અને મોટા આંતરડાથી આ જે ઘેરાયેલો ભાગ છે એને નાના આંતરડા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આકૃતિમાં આ બધો જ જે ભાગ છે એ નાના આંતરડાનો છે અને આ જે રચના બતાવેલી છે એ મોટા આંતરડાની છે. ટૂંકમાં એમ કહી શકાય કે નાના આંતરડાનો મોટો ભાગ એ મોટા આંતરડાથી ઘેરાયેલો હોય છે. નાના આંતરડાનો જે શરૂઆતનો ભાગ છે એને પક્વાશય તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ભાગ છે એને પક્વાશય તરીકે ઓળખવામાં આવે છે. પક્વાશય એ નાના આંતરડાનો શરૂઆતનો યુ આકારનો ભાગ છે અને લગભગ 25 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. ફરીથી યાદ રાખજો, પક્વાશય એ નાના આંતરડાનો શરૂઆતનો યુ આકારનો ભાગ છે અને લગભગ 25 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. ત્યાર પછીનો જે ભાગ છે આંતરડાનો એને મધ્યાંત્ર કહેવાય. નાના આંતરડાનો પશ્ચાંત્ર પછીનો ભાગ છે એને મધ્યાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. મધ્યાંત્ર એ લાંબો ગુચડાકાર મધ્ય વિસ્તાર છે જે 1 મીટર લાંબો હોય છે. મધ્યાંત્ર એ લાંબો ગુચડાદાર વિસ્તાર છે અને લગભગ 1 મીટર જેટલો લાંબો હોય છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો પક્વાશય પછી મધ્યાંત્ર અને મધ્યાંત્ર પછીની જે રચના આવે છે એને મધ્યાંત્ર પછીનો જે નાના આંતરડાનો ભાગ છે એને શેષાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ નાનું આંતરડું 3 ભાગમાં વિભાજિત થયેલું છે. શરૂઆતનો ભાગ પક્વાશય, વચ્ચેનો ભાગ મધ્યાંત્ર અને પાછળનો નાના આંતરડાનો ભાગ એને શેષાંત્ર તરીકે ઓળખવામાં આવે છે, જે નાના આંતરડાનો અંતિમ ભાગ છે અને ગુચડાદાર ભાગ છે. જઠરના પક્વાશયમાં ખુલતા દ્વારનું સંચાલન નિજઠર મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. તો અહીંયા જે જઠર છે એ પક્વાશયમાં ખુલે છે ત્યાં એક નિજઠર નામનો મુદ્રિકા સ્નાયુ આવેલો હોય છે જે જઠરનું પક્વાશયમાં ખુલતા છિદ્રનું નિયમન કરવાનું કાર્ય કરે છે. ત્યારે નાના આંતરડાનું મુખ્ય કાર્ય શું છે? નાનું આંતરડું એ ખોરાકના પાચન અને અભિશોષણ સાથે સંકળાયેલું છે. તો આકૃતિમાં ફરીથી જોજો, અહીંયાથી જઠર પછીથી નાના આંતરડાની શરૂઆત થાય છે. નાના આંતરડાનો આ જે શરૂઆતનો ભાગ છે એને પક્વાશય કહેવાય. ત્યાર પછીનો આંતરડાનો ગુચડામય ભાગ છે એને મધ્યાંત્ર કહેવાય અને ત્યાર પછીનો પણ પાછો ગુચડાદાર ભાગ છે એને શેષાંત્ર તરીકે ઓળખવામાં આવે છે. જઠર નાનું આંતરડું લગભગ 6.25 મીટર જેટલી લાંબી નળી છે. એમાં પક્વાશય છે એ લગભગ 25 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. મધ્યાંત્ર લગભગ 1 મીટર લાંબો હોય છે અને પાછળનો બધો જ ભાગ એ શેષાંત્ર તરીકે ઓળખાશે. અને નાના આંતરડાનું મુખ્ય કાર્ય ખોરાકનું પાચન કરવાનું છે અને અભિશોષણ કરવાનું છે. ત્યાર પછીની રચના આપણે સમજીશું મોટું આંતરડું. તો નાનું આંતરડું ત્યાર પછી મોટા આંતરડામાં ખુલે છે. નાનું આંતરડું ત્યાર પછી મોટા આંતરડામાં ખુલે છે. તો આ મોટું આંતરડું આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. મોટું આંતરડું લગભગ 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. શેષાંત્ર એ મોટા આંતરડામાં ખુલે છે. શેષાંત્ર એટલે કે નાના આંતરડાનો છેલ્લો ભાગ એ મોટા આંતરડામાં ખુલે છે, જે અધ્યાંત્ર, કોલોન અને મળાશય ધરાવે છે. મતલબ કે મોટું આંતરડું છે એ 3 ભાગમાં વિભાજિત થયેલું છે. અધ્યાંત્ર નામની રચનામાં, ત્યાર પછી કોલોન નામની રચનામાં અને મળાશય નામની રચના ધરાવે છે. હવે મોટા આંતરડાની વાત કરીએ તો અધ્યાંત્ર એક નાની અંધ કોથળી જેવી રચના છે. બંધ કોથળી જેવી રચના છે. અધ્યાંત્ર એ નાની બંધ કોથળી જેવી રચના છે જે કેટલાક સહજીવી સૂક્ષ્મજીવો માટે યજમાન છે. એટલે કે ઘણા સૂક્ષ્મજીવો અહીંયા યજમાન બને છે, એટલે કે અહીંયા વસવાટ કરે છે. અધ્યાંત્રમાંથી
સાંકડો આંગળી જેવો નલિકામય ભાગ નીકળે છે. અહીંયા તમને બતાવેલો છે, અધ્યાંત્રમાંથી એક સાંકડો નલિકામય ભાગ નીકળે છે, જેને આંત્રપૂછ તરીકે ઓળખવામાં આવે છે, જે મનુષ્યમાં એક અવશિષ્ટ અંગ છે. અધ્યાંત્ર ત્યાર પછી કોલોનમાં ખુલે છે. બરાબર, તેના પણ પાછા મુખ્ય 3 ભાગ છે. ફરીથી યાદ રાખજો, અધ્યાંત્ર એ શેષાંત્ર પછી છે. શેષાંત્ર પછીની જે શરૂઆત થાય છે, શેષાંત્ર મોટા આંતરડામાં ખુલે છે, જે અધ્યાંત્ર કોલોન અને મળાશય ધરાવે છે. અધ્યાંત્રની રચનાની જો આપણે વાત કરીએ તો અધ્યાંત્ર એક બંધ કોથળી જેવી રચના છે, જે કેટલાક મુક્તજીવી સૂક્ષ્મજીવો, કેટલાક સહજીવી સૂક્ષ્મજીવો માટે યજમાન છે. ત્યાર પછીની વાત કરીએ તો અધ્યાંત્રમાંથી એક સાંકડો નલિકામય જેવો આંગળી જેવો એક નલિકામય ભાગ નીકળે છે, જેને આંત્રપૂછ તરીકે ઓળખવામાં આવે છે. આ આંત્રપૂછ એક અવશિષ્ટ અંગ છે, જે આંત્રપૂછ એક અવશિષ્ટ અંગ છે, જે અધ્યાંત્રના છેડે એક આંગળી જેવા પ્રવધ વડે નીકળે છે. ટૂંકમાં એમ કહી શકાય, આંત્રપૂછની વ્યાખ્યા આપી શકાય કે અધ્યાંત્રમાંથી એક નાનો આંગળી જેવો પ્રવધ નીકળે છે, જેને આંત્રપૂછ કહેવાય છે, અને આંત્રપૂછ એક અવશિષ્ટ અંગ છે. અધ્યાંત્ર એ ત્યાર પછીના ભાગમાં ખુલે છે, જેને કોલોન તરીકે ઓળખવામાં આવે છે. તો અધ્યાંત્ર પછીનો જે ભાગ છે એને કોલોન કહેવાય છે. કોલોનના પણ પાછા 3 ભાગ પાડેલા છે. અધ્યાંત્ર જે કોલોનમાં ખુલે છે એને ઉર્ધ્વગામી કોલોન કહેવાય. તો આ જે ભાગ છે એને આમ આખો મોટા આંતરડાનો ભાગ છે. આ મોટા આંતરડાનો શરૂઆતનો ભાગ અધ્યાંત્ર કહેવાશે. અધ્યાંત્ર ત્યાર પછી કોલોનમાં ખુલશે. કોલોન પણ 3 ભાગ ધરાવે છે. કોલોનનો શરૂઆતનો જે ભાગ છે એને ઉર્ધ્વગામી કોલોન કહેવાય છે. ત્યાર પછીનો આ જે ભાગ છે એને અનુપ્રસ્થ કોલોન કહેવાય છે, અને આ જે ભાગ છે એને અધોગામી કોલોન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, મોટું આંતરડું એ 3 ભાગ ધરાવે છે: અધ્યાંત્ર, કોલોન અને છેલ્લો ભાગ મળાશય. એમાં અધ્યાંત્ર એ મોટા આંતરડાનો શરૂઆતનો ભાગ છે, જેમાં નાનું આંતરડું ખુલે છે, અથવા નાના આંતરડાનો છેલ્લો ભાગ શેષાંત્ર ખુલે છે. અધ્યાંત્ર એ પછી કોલોન નામની રચનામાં ખુલે છે. કોલોન પાછા 3 ભાગ ધરાવે છે. આ શરૂઆતનો ભાગ છે એને ઉર્ધ્વગામી કોલોન કહેવાય. આ આડો અનુપ્રસ્થ ભાગ છે જેને અનુપ્રસ્થ કોલોન કહેવાય છે, અને આ જે નીચેનો ભાગ છે એને અધોગામી કોલોન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કોલોન એ 3 ભાગો ધરાવે છે: ઉર્ધ્વગામી કોલોન, અનુપ્રસ્થ કોલોન અને અધોગામી કોલોન. અધોગામી ભાગ એ મળાશયમાં ખુલશે અને જે મળદ્વાર મારફતે બહાર નીકળશે. બરાબર, ફરીથી યાદ રાખજો, અધોગામી ભાગ છે એ મળાશયમાં ખુલશે અને મળાશય એ મળદ્વાર મારફતે બહાર ખુલે છે. હવે મોટા આંતરડાનું કાર્ય શું છે? તો મોટું આંતરડું એ પાણી, ક્ષાર અને ગ્લુકોઝનું અભિશોષણ કરવાનું કાર્ય કરે છે. મોટું આંતરડું એ પાણી, ક્ષાર અને ગ્લુકોઝનું અભિશોષણ કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછીની મોટા આંતરડા પછી આપણે આંતરડા એટલે કે અન્નમાર્ગનો સંપૂર્ણ અન્નમાર્ગ વિશે સમજી ગયા. હવે અન્નમાર્ગની જે દિવાલ છે એ પેશીય રચના ધરાવે છે. તો અન્નમાર્ગની દિવાલની સંરચના વિશે આપણે સમજીશું. પાચન માર્ગ અથવા તો અન્નમાર્ગની દિવાલ, અહીંયા તમને આંતરડાનો આડો છેદ દર્શાવેલો છે. પાચન માર્ગની જે દિવાલ છે એ અન્નનળીથી મળાશય સુધીના ભાગોમાં 4 સ્તરોમાં વિભાજિત, એટલે કે પાચન માર્ગની દિવાલ છે એ અન્નનળીથી મળાશય સુધીના ભાગોમાં પાચન માર્ગની દિવાલમાં 4 સ્તરો જોવા મળે છે. કયા 4 સ્તરો જોવા મળે છે? તો પહેલું છે લસી સ્તર, બીજું છે સ્નાયુ સ્તર, ત્રીજું છે અધશ્લેષ્મ સ્તર અને ચોથું છે શ્લેષ્મ સ્તર. ટૂંકમાં તમને આ ક્વેશ્ચન પૂછી શકાય કે પાચન માર્ગ અથવા અન્નમાર્ગની દિવાલના સ્તરો વિશે માહિતી આપો. તો અન્નમાર્ગ અથવા પાચન માર્ગની દિવાલ એ મુખ્ય 4 સ્તરોથી બનેલી છે. સૌથી બહારનું લસી સ્તર, એની અંદરની તરફ સ્નાયુ સ્તર, એની અંદરની તરફ અધશ્લેષ્મ સ્તર અને સૌથી અંદરની તરફ શ્લેષ્મ સ્તર આવેલો હોય છે. તો આ 4 સ્તર વિશે આપણે જોઈશું, અથવા અન્નમાર્ગની દિવાલની રચના વિશે આપણે સમજીશું.
જેમાં સૌથી બહારનું સ્તર છે એને લસિત સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ તમને એક રેખાંકિત આકૃતિ બતાવેલી છે. આંતરડાના આડા છેદની રેખાંકિત આકૃતિ બતાવેલી છે, જેમાં અન્નમાર્ગની દિવાલમાં 4 સ્તરો આવેલા છે એની માહિતી આપેલી છે. હવે અન્નમાર્ગનું અથવા તો પાચન માર્ગનું સૌથી બહારનું સ્તર છે એને લસિત સ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સૌથી બહારનું સ્તર બતાવેલું છે એ સૌથી બહારના સ્તરને લસિત સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અન્નમાર્ગનું સૌથી બહારનું સ્તર એને લસિત સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જે સંયોજક પેશી સાથેના પાતળા મિસોથેલિયમનું બનેલું હોય છે. એટલે કે જે લસિત સ્તર છે એ સંયોજક પેશીનું બનેલું હોય છે અને એની સાથે પાતળા મિસોથેલિયમ નામની રચનાનું બનેલું હોય છે. તો યાદ રાખજો, લસિત સ્તર માટેની આટલી રચના યાદ રાખજો. લસિત સ્તર એ અન્નમાર્ગનું સૌથી બહારનું સ્તર છે, જે સંયોજક પેશી સાથેના પાતળા મિસોથેલિયમનું બનેલું હોય છે. ત્યાર પછીની રચનાની વાત કરીએ તો એ છે સ્નાયુ સ્તર. સ્નાયુ સ્તર એ સરળ સ્નાયુ પેશીનું બનેલું હોય છે, જે અંદરની તરફ વર્તુળી સ્નાયુ અને બહારની તરફ આયામ સ્નાયુઓ ધરાવે છે. એટલે આ જે વચ્ચેનો આખો પિંક કલરનો પોર્શન બતાવેલો છે એ સ્નાયુ સ્તર કહેવાય. હવે સ્નાયુ સ્તરમાં પણ 2 પ્રકારના સ્નાયુઓ જોવા મળે છે. અંદરની તરફ વર્તુળી સ્નાયુ આવેલા હોય છે, જ્યારે બહારની તરફ આયામ સ્નાયુ આવેલા હોય છે. ટૂંકમાં એમ કહી શકાય કે અન્નમાર્ગની દિવાલમાં લસિત સ્તરની નીચેનું સ્તર છે એને સ્નાયુ સ્તર કહેવાય. સ્નાયુ સ્તરમાં 2 પ્રકારના સ્નાયુઓ ગોઠવાયેલા હોય છે. અંદરની તરફના સ્નાયુ એ વર્તુળી સ્નાયુ કહેવાશે અને બહાર તરફના સ્નાયુઓ છે એ આયામ સ્નાયુઓ કહેવાશે. બરાબર. હવે ત્યાર પછીની જો રચનાની આપણે વાત કરીએ તો સ્નાયુ સ્તર પછીની જે રચના આવે છે એને અધશ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અધશ્લેષ્મ સ્તર એ સરળ સંયોજક પેશી, ચેતા, રુધિર વાહિનીઓ અને લસિકા વાહિનીઓથી રચાય છે અને પક્વાશયના અધશ્લેષ્મમાં ગ્રંથિઓ પણ આવેલી હોય છે. હવે અધશ્લેષ્મ સ્તરમાં કઈ કઈ રચના જોવા મળે છે એ રચનાઓના નામ તમારે યાદ રાખવાના છે. અધશ્લેષ્મ સ્તર એ સ્નાયુ સ્તર પછીનો અંદરનો ભાગ છે. એટલે અહીંયા આ જે પોર્શન બતાવેલો છે એ અધશ્લેષ્મ સ્તરનો છે. અધશ્લેષ્મ સ્તર કઈ કઈ રચના ધરાવે છે એ તમને નીટમાં ક્વેશ્ચનમાં પૂછી શકાય. તો અધશ્લેષ્મ સ્તર એ સરળ સંયોજક પેશી ધરાવે છે, ચેતા, રુધિર વાહિનીઓ, લસિકા વાહિનીઓથી રચાયેલું હોય છે. પક્વાશયના અધશ્લેષ્મમાં ગ્રંથિઓ પણ આવેલી હોય છે. તો ફરીથી આ રચના યાદ રાખજો, જે નીટમાં ખાસ પૂછાય છે. પાચન માર્ગના અધશ્લેષ્મ સ્તરમાં સરળ સંયોજક પેશી, ચેતા, રુધિર વાહિનીઓ અને લસિકા વાહિનીઓ આવેલી હોય છે. પક્વાશયના અધશ્લેષ્મમાં ગ્રંથિઓ પણ આવેલી હોય છે. ત્યાર પછીનું સૌથી અંદરનું સ્તર છે એને કહેવાય શ્લેષ્મ સ્તર. તો આ સૌથી અંદરનું સ્તર બતાવેલું છે એને શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. આ શ્લેષ્મ સ્તર છે એ સૌથી અંદરનું સ્તર છે. આ સ્તર જઠરમાં અનિયમિત ગળીઓ જેવી રચના ધરાવે છે. હવે તમે અહીંયા જુઓ તો અહીંયા શ્લેષ્મ સ્તર એ આવી ગળીઓ જેવી રચના ધરાવે છે. તો શ્લેષ્મ સ્તર એ અન્નમાર્ગનું સૌથી અંદરનું સ્તર છે અને આ સ્તર એ જઠરના ભાગમાં અંદરની તરફ અનિયમિત ગળીઓ ધરાવે છે અને નાના આંતરડામાં આંગળીઓ જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને રસાંકુરો તરીકે ઓળખવામાં આવે છે. તો શ્લેષ્મ સ્તર વિશે તમારે આટલી માહિતી યાદ રાખવાની છે. શ્લેષ્મ સ્તર એ અન્નમાર્ગનું સૌથી અંદરનું સ્તર છે. આ સ્તર જઠરમાં અનિયમિત ગળીઓ ધરાવે છે, જ્યારે નાના આંતરડામાં આંગળીઓ જેવા પ્રવર્ધો ધરાવે છે અને જેને રસાંકુરો તરીકે ઓળખવામાં આવે છે, જે ખોરાકના અભિશોષણની ક્રિયા સાથે સંકળાયેલા હોય છે. આમ અન્નમાર્ગની દિવાલ છે એ 4 પ્રકારના સ્તરો ધરાવે છે. સૌથી બહારનું સ્તર એને લસિત સ્તર કહેવાય. એની અંદરનું સ્તર સ્નાયુ સ્તર કહેવાય, જે આયામ અને વર્તુળી સ્નાયુઓ ધરાવે છે. અંદરની તરફ વર્તુળી સ્નાયુ અને બહારની તરફ આયામ સ્નાયુઓ ધરાવે છે. એની અંદરની તરફ અધશ્લેષ્મ સ્તર આવેલું હોય છે અને સૌથી અંદરની તરફ શ્લેષ્મ સ્તર આવેલું હોય છે. અને આ વચ્ચેની જે ગુહા છે એને અન્નમાર્ગની ગુહા અથવા પોલાણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો આંતરડામાં રસાંકુર તરીકે ઓળખાતા
નાની આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે. તો અહીંયા તમને આકૃતિ બતાવેલી છે. એ આકૃતિ શ્લેષ્મ સ્તરના રસાંકુરો દર્શાવતો નાના આંતરડાનો છેદ બતાવેલો છે. અહીંયા આકૃતિમાં શ્લેષ્મ સ્તરનો રસાંકુર દર્શાવતો નાના આંતરડાનો છેદ બતાવેલો છે. એમાં આ જે તમને રચના બતાવેલી છે એ રસાંકુરોની છે. તો આપણે રસાંકુરોની રચના વિશે સમજીશું. આંતરડામાં રસાંકુરો તરીકે ઓળખાતા નાના આંતરડાના શ્લેષ્મ સ્તરમાં નાની આંગળી જેવા પ્રવર્ધો નીકળેલા હોય છે, જેને રસાંકુરો તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, શ્લેષ્મ સ્તર નાના આંતરડામાં આવેલું શ્લેષ્મ સ્તર એ નાના આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, જેને રસાંકુરો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ રસાંકુરો છે એ રસાંકુરોની સપાટી ઉપર જોવા મળતા કોષોમાંથી સૂક્ષ્મ પ્રવર્ધો નીકળે છે, જેને સૂક્ષ્મ રસાંકુર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે આંગળી જેવા પ્રવર્ધો છે એમાંથી સૂક્ષ્મ પ્રવર્ધો નીકળે છે, જેને સૂક્ષ્મ રસાંકુરો કહેવાય છે, જે બ્રશની સીમા જેવું દેખાય છે. બરાબર, બ્રશમાં કેવી રચના હોય છે એ પ્રકારની આ બ્રશ, આપણે જે દાંતમાં બ્રશ કરીએ છીએ એ બ્રશની રચના કેવી હોય છે એ પ્રકારની રચના અહીંયા દેખાય છે. બ્રશની સીમા જેવું દેખાય છે. આ રૂપાંતરણ સપાટી વિસ્તારને ખૂબ જ વિસ્તૃત કરે છે. ટૂંકમાં આ જે સપાટી છે એ નાના આંતરડાને વિસ્તૃત કરવાનું કાર્ય કરે છે. રસાંકુરોમાં કેશિકાઓનું જાડું, મોટી લસિકાઓ કે જેને પયસ્વિની કહેવાય છે તે આવેલ હોય છે. હવે રસાંકુરમાં કઈ કઈ રચના આવેલી હોય છે? તો કેશિકાઓ, આ રુધિર કેશિકાઓ છે એનું જાડું આવેલું હોય છે, અને પ્લસ એમાં મોટી રુધિરવાહિની આવેલી હોય છે, જેને પયસ્વિની તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, રસાંકુરોની રચનામાં અંદરની તરફ કેશિકાઓનું જાડું આવેલું હોય છે અને મોટી રુધિરવાહિની આવેલી હોય છે, જેને પયસ્વિની તરીકે ઓળખવામાં આવે છે. આગળ બીજી રચનાની વાત કરીએ તો રસાંકુરમાં આ જે શ્લેષ્મ સ્તરની ઉપકલા છે એની ઉપર ગોબલેટ કોષો આવેલા હોય છે. અહીંયા તમને ગોબલેટ કોષોનો ઉલ્લેખ કરેલો નથી, પણ યાદ રાખજો, શ્લેષ્મ સ્તરની ઉપરની કલા ઉપર શ્લેષ્મ સ્તરની ઉપકલા ઉપર ગોબલેટ કોષો આવેલા હોય છે, જે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, જે ઘર્ષણ નિરોધક તરીકે મદદ કરે છે. ફરીથી યાદ રાખજો, શ્લેષ્મ સ્તરની ઉપકલા ઉપર ગોબલેટ કોષો આવેલા હોય છે, જે ચીકણા શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે અને જે ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે, એટલે કે આંતરડાની દિવાલને ઘસાતી અટકાવે છે. ત્યાર પછીની રચનાની જો આપણે વાત કરીએ તો શ્લેષ્મ સ્તરમાં જઠરમાં ગ્રંથિઓ એટલે કે જઠર ગ્રંથિ બનાવે છે, અને આંતરડામાં રસાંકુરો તળિયાની વચ્ચે ખાડાઓ લીબર કુહન ગુહા બનાવે છે. બરાબર, એટલે ટૂંકમાં એમ કહી શકાય કે શ્લેષ્મ સ્તર, જઠરમાં આવેલું શ્લેષ્મ સ્તર એ જઠર ગ્રંથિઓ બનાવે છે, અને આંતરડામાં આવેલું શ્લેષ્મ સ્તર એ રસાંકુરોની રચના દર્શાવે છે. અહીંયા તમને નાના આંતરડાનો છેદ બતાવેલો છે, જેમાં તમને રસાંકુરોની રચના બતાવેલી છે. આ ચારે ચાર જે સ્તરો છે, બધા 4 સ્તરો પાચન માર્ગના વિવિધ ભાગોમાં રૂપાંતરણ દર્શાવે છે. તો આપણે અન્ન માર્ગના 4 સ્તરોની રચના સમજ્યા. કયા 4 સ્તરો? તો સૌથી બહારનું સ્તર છે એને લસી સ્તર કહેવાય, એની અંદરનું સ્તર સ્નાયુ સ્તર, એની અંદરનું સ્તર અધશ્લેષ્મ સ્તર, અને સૌથી અંદરનું સ્તર એને શ્લેષ્મ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો આ ક્વેશ્ચન તમને આકૃતિ સહ પૂછી શકાય. અન્ન માર્ગ અથવા તો પાચન માર્ગની દિવાલના સ્તર વિશે આકૃતિ સહ વર્ણવો અને રસાંકુરોની આકૃતિ દોરી અને સમજાવો.